નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વર રૂપેણ નદી ઉપર ભારે વાહનો માટે મુકાયેલો પ્રતિબંધ હટાવી લેવા આવેદનપત્ર અપાયું. આણંદ જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે ગુજરાતના દરેક બ્રિજની ચકાસણી કરવાના આદેશો આપ્યા હતા અને ચકાસણી કરતા શંખેશ્વર ખાતે આવેલી રૂપેણ નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત જણાઈ આવ્યો હતો. આ બ્રિજને બંધ કરાયો હતો અને અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર તરફ જતા આવતા ભારે વાહનોને પાડલા મેરા નાવિયાણીથી ડાયવર્ટ કરાયા હતા. આના કારણે શંખેશ્વર દર્શનાર્થે આવતા યાત્રાળુઓમાં ઘટાડો નોંધાયો હતો. શંખેશ્વર જૈન તીર્થ હોવાથી યાત્રાળુઓ આ તીર્થે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે અને વેપારીઓ, મજૂરી વર્ગના ધંધા રોજગાર યાત્રાળુઓ ઉપર નિર્ભર હોવાથી રૂપેણ નદી ઉપરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ થવાથી યાત્રાળુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આથી તેની સીધી અસર શંખેશ્વરના ધંધા રોજગાર ઉપર થવા પામી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. અને શંખેશ્વર આનંદ બજારના વેપારી મંડળ તેમજ ગામના યુવાનોએ રૂપેણ નદી ઉપર ભારે વાહનો માટે અવરજવર ઉપર પ્રતિબંધ મૂકેલો છે. તે હટાવી લેવા માટે 50 જેટલા વેપારીઓ, ગ્રામજનો શંખેશ્વર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને બ્રિજ ઉપર ભારે વાહનો પસાર થવા ઉપર મૂકેલો પ્રતિબંધ હટાવી લેવા આવેદનપત્ર આપ્યું હતું અને મામલતદાર દ્વારા સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું હતું કે શંખેશ્વર વેપારીઓના ધંધા જૈન યાત્રિકો પર નિર્ભર હોવાને કારણે તેની સીધી અસર વેપારીઓના ધંધા રોજગાર ઉપર થઈ છે અને વેપારીઓને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આથી વહેલી તકે રૂપેણ નદીના બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવા રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર, ગુગાજી ઠાકોર. શંખેશ્વર વેપારી મંડળ તથા ડ્રાઈવર એસોસિએશન એ બધા અમે રજૂઆત જે રૂપેણ પુલ બંધ કર્યો સાહેબ એના માટે અમારે બહુ તકલીફ પડે છે અને યાત્રિકો આવતા નથી. આખો ધંધો અમારો એના ઉપર હોય. આખો ધંધો દરેકનો ચોપાટ થઈ ગયો છે. તો તાત્કાલિક કંઈક એનો રસ્તો કરવા મહેરબાની કર્યો સરકારશ્રીને અમારી અને સાહેબ શું છે મુખ્ય કે પેસેન્જર વાહન ચાલુ કરો તમે માલ વાહન તમે ડાયવર્ટ કરશો. શંખેશ્વર આજે પુલ બંધ કર્યો એના બાબતમાં અમારે બહુ તકલીફ પડે છે અને પુલ વહેલી તકે ચાલુ કરવામાં આવે. એક ગાડીની અવર જવર કરે તો આ પુલમાં કોઈ વાંધો આવ્યો નથી એવું શંખેશ્વરમાં ગામજનોની વિનંતી છે. અને યાત્રિક સાવ બંધ થઈ ગયા છે, અમારા ધંધા સાવ પડી ભાગ્યા છે, માટે આ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી અમારે પ્રશાસનને વિનંતી છે. શંખેશ્વરના વેપારીઓ અમે શ્રી મામલતદાર શ્રીને મળવા માટે આવ્યા છીએ. અમારે રૂપેણ નદી ઉપર જે પુલ બંધ થઈ ગયો એના હિસાબે અમારા ધંધા રોજગારો બહુ ચોપટ થઈ ગયા છે અને કે લક્ઝરીઓની કોઈ પણ આવજા નથી. તો તાત્કાલિક ચાલુ કરવા માટે સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે. નામ વસંતલાલ અમુલક ગઢેચા, ગામ શંખેશ્વર. શંખેશ્વર એ ગુજરાતનું જૈનોનું બીજા નંબરનું યાત્રાધામ છે. શંખેશ્વરની અંદર પર દિવસ હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને શંખેશ્વરની આજીવિકા, ધંધા અને રોજગાર એ સંપૂર્ણ યાત્રિકો ઉપર છે. જે નદીમાં રૂપેણ નદી, અમદાવાદના હાઈવે ઉપર રૂપેણ નદી પર જે પુલ બંધ કરવામાં આવ્યો છે તેના કારણે યાત્રિકો શંખેશ્વરમાં લક્ઝરી અને ટ્રાવેલ્સો આવી શકતી નથી. એના કારણે ખૂબ શંખેશ્વરમાં ધંધા રોજગારમાં ખૂબ હાલાકી પડી રહી છે અને ધંધા સાવ મંદા થઈ ગયા છે. તો સરકારશ્રીને અમારું રજૂઆત અમે કરવા આવ્યા છીએ અને નર્મ અપીલ કરીએ છીએ કે પુલનો રસ્તો ચાલુ કરે અને શંખેશ્વરમાં યાત્રિકો આવે એના માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ. નામ? હું NG ગઢવી, શંખેશ્વર.